ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ માવઠાનો માર યથાવત છે। વાવથરા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો। બપોર બાદ જિલ્લાના ઘણા ભાગોમાં વરસાદી છાંટા નોંધાયા। ભર શિયાળે વરસાદ થતા ખેડૂતોને પાક નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। ભર શિયાળે કઈ રીતે વરસાદ વરસ્યો તેના આપ દ્રશ્યો જુઓ। ખેડૂતોએ જે પાકની વાવણી કરી છે તેને નુકસાન થવાની ભીતિ સેવવામાં આવી રહી છે। શિયાળામાં પણ આ કમોસમી માવઠાએ ખેડૂતોની ચિંતા વધારી। કોઈ પણ સિઝન હોય, કમોસમી માવઠું જે પીછો નથી છોડી રહ્યો। વારંવાર આ પ્રકારના માવઠાના કારણે ખેડૂતો બરબાદ થઈ રહ્યા છે। વર્ષના અંતિમ દિવસે જગવિખ્યાત યાત્રાધામ અંબાજીમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી। મોટી સંખ્યામાં ભક્તોએ અંતિમ દિવસે માતાજીના દર્શનનો લહાવો લીધો। ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલા આ શક્તિપીઠમાં મા અંબાના દર્શન કરવા માટે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે। માતાજીના ચાચર ચોકમાં ભક્તોએ ગરબાની રમઝટ પણ બોલાવી હતી। समस्त जीव कल्याण माटे होमात्मक महागणेश याग, होमात्मक सचंडी याग અને યજ્ઞની ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે। આજે વર્ષનો છેલ્લો દિવસ છે। ગયું વર્ષ તો જે ગયું એ પ્રમાણે બધાનું ગયું, પણ આવતું વર્ષ, આવનારું વર્ષ બધાને તમામને સુખ સંપત્તિ, સુખ સમૃદ્ધિ, માના આશીર્વાદ મળી રહે એ માટે મા અંબાના શ્રી ચરણોમાં ખૂબ ખૂબ કોટી વંદન। વર્ષ પૂરું થાય અને નવું વર્ષ શરૂ થાય એક પરંપરા છે, અને આ પરંપરા પ્રમાણે જોવા જઈએ તો જે ભારત આગળ વધી રહ્યું છે અને ભારતની જે પ્રગતિ થઈ રહી છે એ પ્રગતિમાં નવો વધારો થાય એવી અપેક્ષા, આશા અને વિશ્વાસ સાથે નવા વર્ષને આવકારીએ। આજે 31 છે। અમે અહીંયાથી બાલારામ વન શિબિર માટે જતા હતા, પણ નવા વર્ષની ઉજવણી અમે લોકોએ એવું વિચાર્યું કે ભાઈ મંદિરમાં માતાજીના આશીર્વાદ લઈ બાળકોની સંસ્કૃતિ અને આપણી ભારતીય સંસ્કૃતિને અનુરૂપ જ્ઞાન મળે અને એની ઓળખ થાય એ માટે અમે 31મી ડિસેમ્બરે અહીંયા માતાજીના દર્શન કર્યા। માતાજીના ચાચર ચોકમાં સરસ એવા ગરબા રમ્યા। યાત્રાધામ પાવાગઢમાં ભક્તોની ભીડ જોવા મળી। વર્ષના અંતિમ દિવસે ભક્તોએ મહાકાળી માના દર્શન કરી ધન્યતા અનુભવી। બીજી તરફ શાળાના વિદ્યાર્થીએ 31st ઉજવણી માતાજીના દર્શન કરીને કરી। વિદ્યાર્થીઓએ મંદિર પરિસરમાં ગરબાની રમઝટ બોલાવી। આગામી વર્ષ સારું જાય તેવી ભક્તોએ માતાજીને પ્રાર્થના પણ કરી। હવે આગળ વાત નશાનું દૂષણ ડામવા એક્શન। 2025ના વર્ષને વિદાય આપવા અને 2026ના નવા વર્ષને આવકારવા માટે લોકો થનગની રહ્યા છે। જો કે ઉજવણીના ઉત્સવમાં ભાન ભૂલતા લોકો સામે પોલીસ એક્શન મોડમાં છે। ખાસ કરીને બોર્ડર વિસ્તારમાં પોલીસ સઘન ચેકિંગ કરી રહી છે। દારૂ ઘુસાડવા માટે બુટલેગરો સક્રિય થાય એ પહેલા જ બોર્ડર વિસ્તારમાં પોલીસ ખડે પગે છે। બીજી તરફ 31સ્ટની ઉજવણી માટે આયોજકો તૈયારીઓને અંતિમ ઓપ આપી રહ્યા છે। આ તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં નવા વર્ષની ઉજવણી માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે। અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ક્યાંક સઘન ચેકિંગ ચાલી રહ્યું છે, ક્યાંક ઉત્સાહનો માહોલ છે। યુવાનો થનગની રહ્યા છે 2026ને આવકારવા માટે અને 2025ને બાય બાય કહેવા માટે। બીજી તરફ પોલીસ પણ એક્ટિવ મોડમાં છે, કારણ કે સરહદીય જે જિલ્લાઓ છે ત્યાં બુટલેગરો દારૂ ઘુસાડવાના પ્રયત્નો કરતા હોય છે। બનાસકાંઠા જિલ્લામાં 31સ્ટને લઈ પોલીસ એલર્ટ મોડમાં જોવા મળી રહી છે। જિલ્લાની 7 આંતરરાજ્ય બોર્ડર પર એક્સ્ટ્રા ફોર્સ ઉતારીને સઘન ચેકિંગ હાથ ધરાયું છે। નેનાવા, ગુંદરી, અમીરગઢ, છાપરી સહિતની બોર્ડર ઉપર પોલીસનું સઘન ચેકિંગ હાથ ધરાયું છે। આ તમામ ચેકપોસ્ટ પર 500થી વધુ પોલીસ જવાનોનો કાફલો ખડકી દેવાયો છે। પોલીસ દ્વારા રાજસ્થાનમાંથી આવતી તમામ ગાડીઓની ઝીણવટભરી તપાસ કરાઈ રહી છે। બ્રેથ એનાલાઇઝર ગન દ્વારા રાજસ્થાનમાંથી પ્રવેશતા વ્યક્તિઓનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે।
31 ને લઈને પોલીસ હવે એક્શનમાં છે। આપ દ્રશ્યોમાં જે પ્રમાણે જોઈ શકો છો કે આંતરરાજ્ય ચેકપોસ્ટ છે જે રાજસ્થાનથી ગુજરાતને જોડે છે અને આ ચેકપોસ્ટોમાંથી જે બુટલેગરો છે અલગ અલગ કિમીઓ કરીને ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરતા હોય છે, પરંતુ પોલીસ અત્યારે એક્શનમાં જોવા મળી રહી છે। રાજસ્થાન તરફથી આવતા તમામ વાહનોને અત્યારે ચેક કરવામાં આવી રહ્યા છે। ચેક કર્યા બાદ જ આ જે વાહનો છે તે આ વાહનોને ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। અત્યારે આપ જે પ્રમાણે દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે વાહનો આવી રહ્યા છે તે તમામ વાહનો ચેક કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। આપણી સાથે ડીવાયએસપી જિગ્નેશભાઈ ગામિત છે, વાત કરશું તેમના જોડે। ખાસ કરીને 31માં બુટલેગરો કોઈ કિમીઓ બનાવીને ગુજરાતમાં દારૂ ના ઘુસાડે તે માટે પોલીસે શું એક્શન પ્લાન બનાવે છે? હું આપને જણાવી દઉં કે બનાસકાંઠા પોલીસ દ્વારા ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં 7 જેટલી આંતરરાજ્ય ચેકપોસ્ટ આવેલી છે અને આ ચેકપોસ્ટો પર ખાસ કરીને બનાસકાંઠા પોલીસ દ્વારા પીએસઆઈ કક્ષાના અધિકારીઓ રાઉન્ડ મતલબ શિફ્ટ મુજબ એમને ડિપ્લોયમેન્ટ કરવામાં આવ્યા છે અને ખાસ કરીને આ જે પીએસઆઈ કક્ષાના અધિકારી તથા એસઆરપીની ટીમ તથા પાંથાવાડા પોલીસ સ્ટેશનની ટીમ અહીંયા હાલ સતત વ્હીકલ ચેકિંગ કરી રહી છે। હું આપને જણાવી દઉં કે આજે જે તમામ જે ઈસમો હોય છે, જે અહીંયા પ્રવાસીઓ કે બીજા ઈસમો હોય છે, એ નશીલા પદાર્થોનું સેવન કર્યું હોય તો બ્રેથ બનાસકાંઠા ઉપરાંત વાવથરાદમાં પણ સરહદી વિસ્તારોમાં પોલીસ હાઈટેક પદ્ધતિથી ચેકિંગ કરી રહી છે। સરહદીય પંથકમાં દેશી વિદેશી દારૂ પર પોલીસની તવાઈ। વાવથરાદ પોલીસ ઓપરેશન સુદર્શન હેઠળ ડ્રોનથી બાજ નજર રાખી રહી છે। વાવ, સુઈગામ, ભાભર, લાખણી, થરાદ સહિત જગ્યાએ પોલીસે ડ્રોનથી દારૂ પકડ્યો। પોલીસ દ્વારા ડ્રોનની મદદથી દારૂની ગતિવિધિ જાણીને રેડ કરાઈ। અલગ અલગ જગ્યાના ડ્રોનથી કરાયેલા સર્વે બાદ રેડના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા। 31 ને લઈને પોલીસ દ્વારા દારૂની ભઠ્ઠી ઉપર કાર્યવાહી કરાતા બુટલેગરોમાં ફફડાટ। વાવ થરાદના આકાશી દ્રશ્યો જુઓ। પહેલા સર્વે કરવામાં આવ્યો, ડ્રોન મારફત